દિલ્હીમાં થયેલ વિસ્ફોટ બાદ સુરત પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે તો દરિયાકાંઠાની સુરક્ષા વધારવામાં આવી છે। હજીરા અને મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું। એટલું જ નહીં પણ રાતના સમયે હજીરા અને મરીન પોલીસ સાથે ડીસીપી અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાયા છે અને પાણીની અંદર બોટો ચલાવીને સઘન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા મરીન પોલીસને એલર્ટ કરવામાં આવ્યું છે। તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવામાં આવ્યા છે। સરપંચોને સૂચના પણ આપવામાં આવી છે કે આસપાસના ગામમાં કોઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। સુરતના વિશાળકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરાના તમામ ઉદ્યોગોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉદ્યોગોમાં કામ કરનાર તમામ કર્મચારીઓની વિગત રાખવા અને તેના દસ્તાવેજો ચકાસવા કડક સૂચના આપવામાં આવી છે। હજીરા અને મરીનમાં બોટમાં પેટ્રોલિંગની સાથે દૂરબીનથી સતત પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં પણ સાથે જ પોલીસ દ્વારા વાહનોના લેવેચ કરનારા તમામ વેપારીઓ અને લોકોને પણ પોલીસ કમિશનરે ડોક્યુમેન્ટ ચકાસવા અને યોગ્ય દસ્તાવેજો રાખીને જ વ્યવહાર કરવાની સૂચના આપી છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિમાં વાહનોનો ઉપયોગ ન થાય। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।